બમ્પર સ્ટોક્સમાં આજે હું લઈને આવ્યો છું આપના માટે ક્રિસિલ રેટિંગ એજન્સી છે. રેટિંગ એજન્સીઓમાં બહુ મહત્વપૂર્ણ જગ્યાએ છે અને ચાર્ટ્સ પર તમે જુઓ તો ન્યૂનતમ સ્તરો પર એક જગ્યા જે બની છે ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ વારંવાર થઈ રહી છે. તો ક્રિસિલ બેઝિકલી એક ડાયવર્જન્સ તમને જોવા મળી રહ્યું છે અને નીચે 4000નું એક લેવલ છે કે જ્યાંથી મહત્વપૂર્ણ ઉછાળો જે છે તે અહીંયાથી ખાસ બનતો જ જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં તમે જોઈ લો અહીંયાથી ખાસ ગ્રાફિક્સના માધ્યમથી જુઓ તો 4000ના મહત્વના સપોર્ટથી ઉછાળો આપ્યો છે અને શેર સતત તેજીમાં તમને આ સાપ્તાહિક ચાર્ટ્સ જોવા મળી રહ્યા છે કે જ્યાંથી તેજીમાં જોવા મળેલો છે. પ્લસ તમે જોવા જાઓ ને રેટિંગ એજન્સીઓ 3 છે ભારતમાં. ઇકરા છે, કેર રેટિંગ છે અને ક્રિસિલ છે, જેમાં હાઈએસ્ટ માર્કેટ કેપ ધરાવતી પણ કંપની છે. એટલા માટે ક્રિસિલ આજે તમારે જે છે તે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. જી બિલકુલ, હું આજે લઈને આવ્યો છું ચેન્નઈ પેટ્રોલિયમ. સ્ટોકમાં સારી એવી આપણને તેજી જોવા મળી રહી છે. હવે કારણ આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે ચાર્ટ તમે નજર કરો. ઓલરેડી બોક્સ ડ્રો કરેલું છે, એ ઇનસાઇડ બાર બનેલું હતું અને એનું બ્રેકઆઉટ આપણને ગઈકાલે મળ્યું. એટલે ડેઇલી ચાર્ટમાં સારું કન્ફર્મેશન આપણને મળ્યું છે. બીજું વસ્તુ આ નેક્સ્ટ ચાર્ટ આપણે જોઈએ વીકલી ચાર્ટ ઉપર. વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરશો તો છેલ્લા 3 અઠવાડિયાથી તમને અહીંથી હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન તમને બનતું જોવા મળે છે. નેક્સ્ટ ચાર્ટ આપણે તમે નજર કરશો તેમાં વીકલી ચાર્ટમાં તમને 50 EMAથી સ્ટ્રોંગ સપોર્ટ તમને અહીંયાથી મળ્યો છે. એટલે કે વીકલી ચાર્ટમાં પણ આપણને 2 કન્ફર્મેશન મળ્યા. એક તો સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો, બીજી વસ્તુ કે 3 અઠવાડિયાથી હાયર હાઈ આપણને ફોર્મેશન બન્યું છે. ઇવન ડેઇલી કેન્ડલમાં આપણે જોયું તો આપણને ત્યાં ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું છે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો રિસ્ક રિવોર્ડ આપણને ઘણા સારા એવા જોવા મળશે. રિસ્ક ઘણું ઓછું રહેશે, રિટર્ન આપણને મળવાના ચાન્સીસ વધારે છે. ટાર્ગેટ તમે જોશો તો ઉપરની તરફ 835ના લેવલ છે કે જે આવતા જોવા મળી શકે અને બીજો ટાર્ગેટ તમારા માટે રહેશે 925. એટલે 2 ટાર્ગેટ થઈ ગયા અને નીચે સપોર્ટ તરીકે આપણે 660 જે આપણે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે મારા તરફથી આજના દિવસે રહેશે ચેન્નઈ પેટ્રોલિયમ. ઓકે.